હેલો ફ્રેન્ડ્સ, તમારી યુટ્યુબ ચેનલ માલક એકેડેમિકમાં તમારું સ્વાગત છે. ને એક ખુશખબર છે, દિવાળી જે આજે છે તો બધાને સૌથી પહેલાં માલકી એકેડેમિક તરફથી હેપી દિવાળી બધા સ્ટુડન્ટને. અને આજે આપણે વાત કરવાના છીએ જે નવી ભરતી આવેલી છે એના વિશે જે છે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. તો આ વિડીયો તમે સંપૂર્ણ જોજો અને નવી ભરતીની અપડેટ માટે જે છે આપણી ચેનલ સાથે જોડાઈ રહેજો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો કે જે છે SBI જે છે એના દ્વારા જે છે રિક્વાયરમેન્ટ બહાર પાડવામાં આવેલી છે. ત્યાર પછી એમાં પગાર ધોરણ કેટલું છે, ફોર્મ ક્યારથી ભરાશે, તમામ માહિતી જે છે આપણે વિડીયોની અંદર મેળવશું. જેથી કરીને તમે વિડીયો સંપૂર્ણ જોજો અને કેટલી વેકેન્સી છે એ પણ તમને જે છે વિડીયોમાં કહેશું, જેથી કરીને તમે વિડીયો સંપૂર્ણ જોજો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં વાત કરીએ તો કે ફોર્મ ક્યારે ભરાશે, તો 14/11/2020થી લઈને 4/12/2020 સુધી ભરાશે. ત્યાર પછી એની પેમેન્ટ ઓફ ફી જે છે એ પણ તમારે જે છે એ જ સમયગાળામાં ભરવાની રહેશે. એની પ્રિલિમિનરી એક્ઝામ જે છે 31 ડિસેમ્બરથી લઈને 5 જાન્યુઆરી 2021 સુધી ચાલશે. ત્યાર પછી એની મેઇન એક્ઝામ જે છે 29 જાન્યુઆરી 2021ના લેવાશે. અને ત્યાર પછી ઇન્ટરવ્યૂ જે છે એ ફેબ્રુઆરી અને માર્ચ 2021માં લેવાશે. ત્યારબાદ જે છે ભરતી કેટલી છે એ પણ વાત કરીએ તો કે કેટેગરી વાઇઝ અહીંયા આપેલી છે વેકેન્સી. તો કે સૌથી પહેલાં SCમાં જે છે ટોટલ 300, STમાં 150 એટલે કે 150, OBCમાં 540, EWSમાં 200, ત્યાર પછી જનરલમાં 810, એમ કરીને ટોટલ 2000 જેટલી જગ્યાઓ છે. ત્યાર પછી આપણે વાત કરીએ અને જે એલિજિબલ ક્રાઇટેરિયા જે છે એમાં જોઈએ તો તમારે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ હોવું જોઈએ. અને ત્યારબાદ જે છે પગાર ધોરણની વાત કરીએ તો આપણે એ પણ જોઈ લઈએ આમાં કે પગાર ધોરણ શું છે એ પણ આપણે જે છે માહિતી મેળવી લઈએ. અને તમારે એમાં અપ્લાય કેવી રીતે કરવાનું છે એ પણ તમને અહીં વાત કરી દઈ. તો કે જે https://bank.sbi.careersમાં જે છે તમારે અપ્લાય કરવાનું રહેશે. અહીંયા તમને વેબસાઇટ આપેલી છે, એ લિંક ઉપર પણ અમે તમને આપી દઈશું અને આપણી ટેલિગ્રામ ચેનલમાં આ PDF પણ તમને ત્યાં ફોરવર્ડ કરી દઈશું, જેથી કરીને તમારે જે છે ત્યાંથી તમે તમામ માહિતી રીડ પણ કરી શકશો. અને ત્યાર પછી ઓબ્જેક્ટિવ જે ટેસ્ટ અહીં આપવામાં આવવાની છે એ કેટલા ફેઝ ઉપર છે, તો કે ફેઝ 1 અને ફેઝ 2, જેમાં તમારે જે છે ઇંગ્લિશ લેંગ્વેજના 30 માર્ક, ત્યાર પછી જે ક્વોન્ટિટી એપ્ટિટ્યૂડ એટલે કે જે તમારે હોય છે રિઝનિંગ એબિલિટી, એમ કરીને ટોટલ જે છે 100 માર્કનું પેપર તમારે આપવાનું હોય છે અને 1 કલાકનો તમને એમાં સમય આપવામાં આવશે. ત્યારબાદ જે છે આપણે કેવી રીતના અપ્લાય કરવાની એની તમામ માહિતી અહીં આપેલી છે, જે તમે જોઈ શકો છો. ડાઉનલોડ, કોલ લેટર, તમામ માહિતી જે છે, બાયોમેટ્રિક વેરિફિકેશન ને તમામ જે માહિતી અહીંયા આપવામાં આવેલી છે. અને કયા કયા સેન્ટરમાં જે છે જોબ અવેલેબલ છે એ પણ જે અહીંયા આપેલું છે, કયા કયા બેંકની શાખાઓ છે એ પણ જે છે અહીંયા આપેલું છે. ગુજરાત પણ જે છે આપેલું છે, અમદાવાદ, ગાંધીનગર મેઇન એક્ઝામ સેન્ટરમાં જે છે તમારી એક્ઝામ લેવાશે. ત્યારબાદ જે છે તમારા જે પગારની જે સ્કેલ જે છે એ પણ આપણે જોઈ લઈએ, એની માહિતી ક્યાં આપેલી છે એ પણ આપણે ચેક કરી લઈએ. તો કે તમે જોઈ શકો છો કે જે પગાર ધોરણ જે છે અહીંયા આપેલું છે એ જોઈએ તો કે સ્ટાર્ટિંગ બેઝિક જે છે 27,620 રૂપિયા વિથ 4 એડવાન્સ ઇન્ક્રીમેન્ટ્સ દ્વારા જે છે તમારું પગાર ધોરણ છે. સ્ટાર્ટિંગ જે છે 27,620થી ચાલુ થશે. એમાં અલગ અલગ ફેસ જે છે એ પણ આપેલા છે. તમે જે જુનિયર મેનેજમેન્ટ દ્વારા જે છે ભરતી બહાર પાડેલ જુનિયર મેનેજમેન્ટ ગ્રેડ સ્કેલ 1 દ્વારા જે છે પગાર સ્કેલ આપવામાં આવશે. અને જે છે તમારે આનું ફોર્મ ભરવાનું ભૂલતા નહીં, કેમ કે પગાર ધોરણ પણ સારું છે. અને જે છે આપણે અહીંયા ગુજરાતમાં પણ જે છે એક્ઝામ સેન્ટર આપેલા છે. તો ખાસ કરીને તમામ મિત્રોને વિનંતી કે આમાં ફોર્મ ભરવાનું ભૂલે નહીં. અને માલકી એકેડેમિકથી તરફથી જે છે બધા વિદ્યાર્થી મિત્રોને હેપી દિવાળી અને હેપી ન્યૂ યર આપણા તરફથી એડવાન્સમાં પણ કહી દઈએ છીએ. તો બસ વિડીયોમાં એટલું જ. વિડીયો સારો લાગ્યો તો લાઈક જરૂરથી કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.